नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप संचालित ई लर्निंग सिस्टम में आप सब विद्यार्थीओं हार्दिक स्वागत है। धोरण 12 नामाना मूळ तत्वो अत्यारे આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો। લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે એક દાખલો કર્યો તો ઉદાહરણ નંબર 1 રામ અને શ્યામ। રેડી? ત્યાર પછી હવે આગળ વધીએ તો વાર્ષિક હિસાબના દરેક દાખલામાં એટલે કે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબના દરેક દાખલામાં નિયમો સરખા રહેશે, ખાતાઓ પણ સરખા જ રહેશે। રેડી? ખાતાઓના નિયમો વગેરે છે, बाकी जो આપણે અગાઉ નિયમો લખાવેલા છે એ નિયમોમાં જે નિયમ લાગુ પડતો હોય ફોલો કરવાનો રહેશે। તો જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 8 પેજ નંબર 78। સ્વાધ્યાયનો દાખલા નંબર 8 પેજ નંબર 78। હવે એની સૂચના આપેલી છે બ્રહ્મા અને વિષ્ણુ 3:2 ના પ્રમાણમાં નફા નુકસાન વેચી લેતા એક પેઢીના ભાગીદારો છે। તારીખ 31/3/17 ના રોજનું કાચું સરવૈયું અને હવાલા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો। રેડી? વાર્ષિક હિસાબો કીધું હોય એટલે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતું અને પાકું સરવૈયું આવે। પણ જો મિત્રો કાચા સરવૈયામાં તમે જમા બાજુ જોશો છેલ્લી એન્ટ્રી તો વેપાર ખાતે એવું આપી દીધું છે, એનો મતલબ એવો કે આપણને કાચો નફો આપેલો છે, तो આપણે વેપાર ખાતું તૈયાર કરવાનું રહેશે નહીં। આ કેમ ખબર પડે તો કે જોઈ લેવાનું કાચા સરવૈયામાં, અને જો ઇન કેસ તમે તૈયાર કરી નાખો તો કોઈ પ્રશ્ન છે નહીં। તો અહીં વેપાર ખાતે આપેલું છે તો આપણે વેપાર ખાતામાં જમા બાજુ લખી નાખવાનું વેપાર ખાતે અથવા કાચો નફો, એનો ટોટલ ઈ થશે, ઈ ટોટલ છે નફા નુકસાન ખાતામાં લઈ આવશો। રેડી? તો તૈયાર થઈ જાય એવો કોઈ પ્રશ્ન નથી। જો આપણને અગાઉથી ખબર પડી જાય છે કે વેપાર ખાતે ઉધાર બાજુ જમા બાજુ આપ્યું છે તો આપણે વેપાર ખાતું તૈયાર કરવાનું નથી। ઇન કેસ જો નફા નુકસાન ખાતું એવું આપેલું છે તો નફા નુકસાન ખાતું વેપાર ખાતું નહીં કરવાનું, નફા નુકસાન નહીં કરવાનું, તો ક્યાંથી તૈયાર થશે? ફાળવણી। પણ આમાં વેપાર ખાતે આપ્યું છે એટલે વેપાર ખાતું આપણે તૈયાર કરવાનું રહેશે નહીં। રેડી? તો પેજ નંબર 178 ઉપર પેજ નંબર 78 ઉપર રકમ આપેલી છે, રકમમાં ધ્યાન રાખશો અને કેલ્ક્યુલેટર રાખવાનું રહેશે બાજુમાં। જોઈએ રકમ બાજુ જો આપણા નિયમો મુજબ છે, આપણે ખાતા તૈયાર કરી નાખ્યા છે, નફા નુકસાન ખાતું, ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સરવૈયું। તમારે ઉપર હેડિંગ સહિત ખાતા તૈયાર કરવાના રહેશે, જેમ કે બ્રહ્મા અને વિષ્ણુનું તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું, એવી જ રીતના પૂરા થતા વર્ષનું ફાળવણી ખાતું, અને મૂડી ખાતામાં તો એમ જ આવશે ભાગીદારોના મૂડી ખાતા, અને આમાં બ્રહ્મા અને વિષ્ણુની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/17 ના રોજનું, આમાં બધે પૂરા થતા વર્ષનું આવશે, એમાં ના રોજનું પાકું સરવૈયું। રેડી? આપણે જેટલા ખાતાની જરૂર છે એટલા ખાતા આપણે ડ્રો કરેલા છે। આપણા નિયમો મુજબ આપણે પહેલા બાહ્ય હવાલા કરશું, પછી આંતરિક હવાલા કરશું અને પછી બાકીઓની અસર આપશું। હવાલાના નિયમ મુજબ છે દરેક હવાલાની ઓછામાં ઓછી કેટલી અસર થશે કે 2, એક અસર કોઈ પણ ખાતામાં ઉધાર, એક અસર કોઈ પણ ખાતામાં જમા। જોઈએ પહેલો જ હવાલો આપેલો છે, મશીનરી પર 6% અને ફર્નિચર ફિક્સર્સ પર 20% લેખે ઘસારો ગણો। તો પહેલા છે આપણે મશીનરી પર ઘસારો ગણશું। જોવો જોઈએ મશીનરી આપણને છે કાચા સરવૈયામાં ઉધાર બાજુ આપેલી છે, મશીનરી ઓફિસ 50,000 આપેલી છે, તો મશીનરી આપણા માટે મિલકત કહેવાય, તો અહીંયા પહેલા લખશું મશીનરી કેટલી આપેલી છે જોવો જોઈએ, મશીનરી આપી છે 50,000, એમાંથી માઈનસ થશે ઘસારો, કેટલા ટકા કીધો છે જોવો જોઈએ તો કે 6%, તો આના 6% કરી નાખવાના 50,000 એને ગુણ્યા 6% એટલે આવશે 3,000 રૂપિયા। તો એમાંથી ઘસારો બાદ કરશું 3,000 એટલે 12 ની સાઈડ આવશે 47,000। ત્યાર પછીનો હવાલો આપેલો છે એમાં ફર્નિચર ફિક્સર્સ પર 20% લેખે। જો ફર્નિચર ફિક્સર્સ આપેલું છે 5,000 રૂપિયા આપણને આપ્યું છે, તો આ લખશું ફર્નિચર ફિક્સર્સ 5,000 માઈનસ ઘસારો 20%, તો
10% એટલે 500, 20% એટલે 1000 રૂપિયા. બાદ કરીએ, બહારની સાઈડ આવશે 4000 રૂપિયા. હવે ઘસારો એ આપણા માટે ખર્ચ છે. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આપણે અસર આપશું ઘસારો. પેલું મશીનરી અને ફર્નિચર ફિક્ચર્સ. મશીનરી ઉપર આપણે ગણ્યો 3000 રૂપિયા અને ફર્નિચર પર 1000 રૂપિયા. થઈ ગઈ બે અસર. એક અસર અહીંયા બાદ કરી એટલે જમા અસર થઈ ગઈ અને અહીંયા ઉધાર અસર. ત્યાર પછીનો હવાલા નંબર 2, દેવાદારોમાંથી 500 ઘાલખાત માંડી વાળો. જો પેલા દેવાદારો ઉધાર બાજુ આપેલા હશે, દેવાદારો અથવા લેણું. દેવાદારો આપેલા છે 40000, તો અહીંયા પેલા લખશું દેવાદારો 40000. એમાંથી કાલખાત કેટલી માંડી વાળવાની છે? કાલખાત આપણને કીધું જ છે, કાલખાત પ્રોપર કીધું છે 500, તો 500 માંડી વાળશું એટલે 39,500 આવશે. જો આપણા નિયમ મુજબ દેવાદારોમાંથી પહેલા કાલખાત, પછી કાલખાત અનામત, પછી દેવાદાર વટાવ અનામત બાદ થાય. એ ત્રણેય ક્રમ છે એ ક્યારે બદલાવો જોઈએ નહીં. જો એક વસ્તુ કાલખાત નથી આપી તો કાલખાત અનામત લઈ શકાય, કાલખાત અનામત નથી આપી તો દેવાદાર વટાવ અનામત લઈ શકાય. રેડી? આ નિયમ છે. હવે કાલખાત અનામત કે કાંઈ નથી, આની બીજી અસર આપી દે, પણ એ આપ્યા પહેલા જોઈ લેવાનું. કાચા સરવૈયામાં ઉધાર બાજુ કાલખાત એવો શબ્દ આપેલો છે તો કે હા, જો કાલખાત આપણને આપી છે 1200 રૂપિયા. રેડી? તો અહીંયા પહેલા આપણે લખશું કાલખાત કૌંસમાં કાચા સરવૈયાની કેટલી આપી છે તો કે અંદરની સાઈડ લખશું 1200. ત્યાર પછી આમાં પ્લસ થશે કાલખાત કઈ તો કે હવાલાની કેટલી ગણી તો કે 500 રૂપિયા. ત્યાર પછી જો કાલખાત અનામત હોય તો આમાં પ્લસ થશે કાલખાત અનામત હવાલાની. એનો ટોટલ કરવાનો. ટોટલ અંદર કે બહાર લખતા પહેલા જમા બાજુ જોવાનું. કાલખાત અનામત એવો શબ્દ આપેલો છે, જોવો જોઈએ કે કાલખાત અનામત તો કે નથી. જો હોત તો આમાંથી શું કરત? બાદ. કાચા સરવૈયાની કાલખાત અનામત જમા બાજુની આમાંથી શું થાય? બાદ. પણ છે નહીં એટલે આનો ટોટલ છે આપણે બહાર લખી નાખશું કેટલા? 1700 રૂપિયા. રેડી? આ ક્રમ ક્યારેય બદલાવો જોઈએ નહીં. પહેલા કાલખાત કાચા સરવૈયાની, એમાં પ્લસ કાલખાત હવાલાની, એમાં પ્લસ કાલખાત અનામત હવાલાની, એમાંથી માઈનસ કાલખાત અનામત કાચા સરવૈયાની. રેડી? ત્યાર પછીનો હવાલો જોઈએ. હવાલો નંબર 3, બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે 5000 અને 4000 વાર્ષિક પગાર આપવાનો છે. જો જેમ પગાર આપવાનો છે. ભાગીદારને અંગત રીતે અસર કરતી બાબત, અંગત રીતે અસર કરતી બાબત એટલે એની મૂડીમાં વધારો કરે છે, પગાર આપવાનો છે. રેડી? એના માટે છે એ મૂડીમાં વધારો કરશે, પણ પેઢી માટે ખર્ચ છે. તો અહીંયા લખશું એક લીટી છોડીને અહીંયા લખશું પગાર. બ્રહ્મા અને વિષ્ણુ કેટલો આપ્યો છે જોવો જોઈએ. બ્રહ્મા અને વિષ્ણુ 5000 અને 4000, તો અહીંયા લખી નાખશું 5000 અને 4000. એની બીજી અસર આવશે એની મૂડીમાં વધારો કરે છે, તો અહીંયા લખશું પગાર. બ્રહ્માનો 5000 અને 4000. રેડી? ભાગીદારને અંગત રીતે અસર કરતી બાબતો હોય એ એના મૂડી અને ફાળવણીમાં એની અસર આવશે. રેડી? જો એની મૂડીમાં વધારો કરતી હશે તો જમા બાજુ, અને બીજી અસર અહીંયા ઉધાર. મૂડીમાં ઘટાડો કરતી હશે તો ઉધાર બાજુ અને અહીંયા જમા બાજુ. ત્યાર પછીનો હવાલો જોઈએ. ₹500 કમિશનના મળવાના બાકી છે. જો દે કમિશન આપણને જમા બાજુ આપ્યું છે 2500 રૂપિયા. કમિશન જો આપેલું છે કમિશન 2500 રૂપિયા, તો અહીંયા જમા બાજુ આપ્યું છે એટલે જમા બાજુ અસર આપશું. અહીંયા લખશું કમિશન 2500 રૂપિયા. મળવાનું બાકી છે તો અહીં લખશું પ્લસ મળવાનું બાકી કેટલું છે 500 રૂપિયા, તો અહીં લખશું 500. કુલ ટોટલ તો કે 3000 રૂપિયા. હવે મળવાનું બાકી છે આપણા માટે લેણું થશે. મળવાનું બાકી ભવિષ્યમાં આપણને મળશે, હજી મળ્યું નથી તો અહીં લખશું મળવાનું બાકી કમિશન. મળવાનું બાકી કમિશન કેટલું તો કે 500 રૂપિયા. ત્યાર પછીનો વાલો પગારના 3000 ચૂકવવાના બાકી છે.
જો પગાર આપેલો છે કાચા સરવૈયામાં ઉધાર બાજુ 7,500 આપણા માટે ખર્ચ છે એટલે અહીં લખશું પગાર અંદરની સાઈડ 7,500 પ્લસ ચૂકવવાના બાકી કેટલા છે જોવો જોઈએ ચૂકવવાના બાકી કેટલા છે પગારના તો કે 3,000 રૂપિયા તો અહીં લખશું 3,000 બહાર આવશે 10,500 ચૂકવવાના બાકી છે આપણા માટે દેવું પગાર છે એ આપણા માટે ખર્ચ છે ચૂકવો નથી ભવિષ્યમાં ચૂકવશું આપણા માટે દેવું તો અહીં અસર આપશું ચૂકવવાનો બાકી પગાર કેટલો તો કે 3,000 રૂપિયા રેડી આ પ્રમાણે છે એ આપણે બધા બાહ્ય હવાલાની અસર આપી દીધી હવે જોશું બધા આંતરિક હવાલા કેમ ખબર પડશે તો કે કાચા સરવૈયામાં ઉધાર બાજુ ને જમા બાજુ જોવાનું એકેય બાકીઓની બાજુમાં તારીખ ટકાવારી કે વધારાની માહિતી આપેલી હોય તો સમજી લેવાનું કે એમાં બાહ્ય હવાલા છે એમાં ગુપ્ત હવાલા છે જોઈએ પહેલેથી પહેલું જે આપ્યું છે જો ભાડાપટ્ટાનું મકાન 1/4/16 થી 10 વર્ષ માટે જો 10 વર્ષ માટે આપેલા છે 60,000 પહેલા તો આપણે એને લખશું ભાડાપટ્ટાનું મકાન કેટલું આપ્યું છે તો કે 60,000 રૂપિયા હવે આપણે એક મકાન ભાડે રાખ્યું છે 10 વર્ષ માટે તારીખ આપી છે 1/4/16 થી તો કે આ વર્ષની શરૂઆતથી જ કારણ કે 31/3/17 ના હિસાબો બનાવી છે એટલે પહેલા જ દિવસથી આપણે મકાન ભાડે રાખ્યું કેટલા વર્ષ માટે તો કે 10 વર્ષ માટે 10 વર્ષના આપણે કેટલા ભાડું ચૂકવ્યું છે તો કે 60,000 તો આપણે તો 1 વર્ષ પૂરું થયું એટલે 1 વર્ષનું ભાડું આમાંથી શું કરવું પડશે બાદ કરવું પડશે તો કે 10 વર્ષના 60,000 હોય તો 1 વર્ષના કેટલા હોય તો કે 60,000 ભાગ્યા 10 કરો એટલે 1 વર્ષના આપણને મળી જશે 6,000 60,000 ભાગ્યા 10 એટલે મળશે 6,000 રૂપિયા તો અહીંયા લખશું માંડી વાળેલ કેટલા તો કે 6,000 એટલે બાર આપણી મિલકત તરીકે આપણી પાસે રહેશે 54,000 રૂપિયા હવે આ 1 વર્ષનું ભાડું કેટલું થઈ ગયું 6,000 જે આપણા માટે ખર્ચ છે તો નફા નુકસાનમાં ઉધાર બાજુ અસર આપી દઈ માંડી વાળેલ મકાન કેટલું 6,000 તો વર્ષની શરૂઆતથી જ રાખ્યું છે એટલે બીજો કોઈ પ્રશ્ન નથી ત્યાર પછીનો હવાલો જોઈ સ્ટોક આપણે કીધું તો સ્ટોકમાં છે એ સ્ટોક એક અપવાદ છે જેમાં બાહ્ય આંતરિક હવાલો નહીં હોય જેની સ્ટોક ઉપરથી આપણને શું ખબર પડશે કે શરૂઆતનો સ્ટોક છે કે આખરનો તારીખ આપેલી હોય એના ઉપરથી તો 31/3 છે એ કયો સ્ટોક ગણાશે તો કે આખર સ્ટોક ગણાશે જેની એક જ અસર આવે મિલકત લેણા બાજુ આપેલા છે 73,000 તો અહીં લખશું આખર સ્ટોક આપેલો છે 73,000 ઘડી એક જ અસર આવે કાચા સરવૈયામાં જે બાકી છે એની બધાની કેટલી અસર આવશે એક જ હવે જોઈએ જમા બાજુ પહેલા તો જમા બાજુ એટલે કોઈ પણ ખાતામાં બાકીની અસર ક્યાં આવશે જમા પહેલું જ આપેલું છે બ્રહ્માની લોન 50,000 બ્રહ્મા તો ભાગીદાર છે છુપો હવાલો પહેલા એની અસર અહીં લખી નાખી બ્રહ્માની લોન કેટલી આપી છે જોવો દે 50,000 રૂપિયા ટકાવારી કઈ નથી આપી આનો પહેલાનો દાખલો કર્યો ગીતાની લોન એમાં ગીતાની લોન 8% આપી દીધું હતું જો આમાં નથી આપ્યું શું કામ નથી આપ્યું કારણ કે બ્રહ્મા છે એ ભાગીદાર જ છે એની લોન હોય યાદ કરો નિયમો લખાઈ હોય ત્યાં કે ભાગીદારે પેઢીને લોન આપેલી હોય અને કરારનામામાં વ્યાજની કાંઈ જોગવાઈ ન હોય તો એ કેટલું વ્યાજ આપવું પડે યસ 6% તો વ્યાજ આપવું જ પડે રેડી તો 6% લખે છે આપણે બ્રહ્માની જે લોન છે એનું વ્યાજ આપણે એને આપવું પડશે તો 6% લખે છે એની આપણે અસર આપીએ જો કેટલી લોન છે તો કે 50,000 હવે એની તારીખ આપી છે 1/7/2016 થી આપણે વાર્ષિક હિસાબ બનાવી છે 31/3 ના 1/7 થી છે એટલે 7મો મહિનો ગણાશે 7 8 9 10 11 12 1 2 ને 3 9 મહિનાનું વ્યાજ આપણે આપવું પડશે તો પહેલા 50,000 એને ગુણ્યા 6% રેડી એટલે 3,000 પણ કેટલા મહિનાનું તો કે 9
તો કે એને ગુણ્યા 9 ભાગ્યા 12 એટલે વ્યાજ થશે 2250 રૂપિયા વ્યાજ થશે. એક અસર અહીંયા આપશું, બ્રહ્માની લોનનું વ્યાજ કેટલું? તો કે 2250 રૂપિયા. રેડી? ફરીથી 50,000 વ્યાજનો કેટલો દર છે કઈ કીધું નથી, પણ ભાગીદારની લોન છે એટલે કરારનામાના નિયમ મુજબ 6% વ્યાજ આપવું પડે. તો 50,000 ના 6% કર્યા એટલે 3,000 આવ્યા. એક 7 થી છે તો 31/3 સુધી 9 મહિના થશે. તો કે જે 50,000 એને ગુણ્યા 6%, જે રકમ આવે એને ગુણ્યા 9/12 એટલે 2250. અને બીજી અસર આપી આપણે પેઢી માટે છે એ ખર્ચ કહેવાય. તો અહીંયા અસર આપશું, બ્રહ્માની લોનનું વ્યાજ કેટલું? 2250 રૂપિયા. રેડી? ત્યાર પછી જોઈએ, હવે કઈ છૂપો હવાલો છે નહીં. હવાલાની બધાની અસર આપી દીધી. હવે જે કાચા સરવૈયાની બાકીઓ છે એની અસર આપશું. જે ઉધાર છે એ કોઈ પણ ખાતામાં ઉધાર, અને જમા હોય એ કોઈ પણ ખાતામાં જમા. જો ખર્ચ જોગવાઈ હોય તો નાનું ખાતામાં આવશે, ભાગીદારને અંગત રીતે અસર કરતી હોય તો ફાળવણી કે મૂડીમાં આવશે, અને મૂડી દેવું કે મિલકત લેવું હોય તો પાકા સરવૈયામાં. રેડી? પહેલાથી જોતા જઈ. ઉપાડ આપેલો છે 5000 અને 5000. તો ઉપાડ અહીંયા આવશે તો અહીંયા લખશું ઉપાડ. બેયનો ઉપાડ આપેલો છે 5000 અને 5000. ત્યાર પછી ભાડાપટ્ટાનું મકાન એનો હવાલો હતો, મશીનરી એનો હવાલો હતો, આપેલ વટાવ ઉધાર બાજુ છે તો એની અસર આપશું અહીંયા, આપેલો વટાવ 350. ત્યાર પછીનો બાકી દેવાદારો આવી ગયા. જાવક માલ ગાડા ભાડું. જો જાવક માલ ગાડા ભાડું હોય તો નાનુંમાં આવે, આવક માલ ગાડા ભાડું હોય તો વેપાર ખાતામાં આવશે. તો અહીંયા જાવક માલ ગાડા ભાડું છે 1200 રૂપિયા. તો અહીંયા અસર આપશું, જાવક માલ ગાડા ભાડું 1200 રૂપિયા. ત્યાર પછીની બાકી ફર્નિચર ફિક્ચર્સ આવી ગયું. પગાર જેનો હવાલો હતો આપણે અસર આપી દીધી. ત્યાર પછી ખાલખાત, અહીંયા અસર આપી ખાલખાતની. ત્યાર પછી લેણી હુંડી. જો લેણી હુંડી આપણા માટે લેણું છે, દેવાદારોને લખાય તો અહીંયા લખશું લેણી હુંડી. કેટલી આપી છે જોવો જોઈએ લેણી હુંડી? તો કે 20,000 રૂપિયા. ત્યાર પછી આપેલું છે વેપાર ખર્ચ. પ્રોપર કઈ દીધું છે ખર્ચ એટલે નફા નુકસાનમાં આવશે 5,900. અહીં લખશું વેપાર ખર્ચ 5,900. ત્યાર પછીની બાકી આવશે રોકડ શિલક. શિલક આપણા માટે છે એ ચાલુ મિલકત કહેવાય. રોકડ શિલક 6,000 છે તો અહીં લખી નાખી રોકડ શિલક 6,000. ત્યાર પછી સ્ટોક જેનો આપણે છે એ આખા સ્ટોક તરીકે લખી નાખ્યા. હવે જમા બાજુ જોઈ, મૂડી આપેલી છે 55,000 અને 45,000. અને જમા બાજુ લખશું બાકી આગળ લાવ્યા. કેટલા આપ્યા છે? તો કે 55,000 અને 45,000. તો અહીં લખશું 55,000 અને 45,000. ત્યાર પછી બ્રહ્માની લોન આવી ગયું. મળેલ વટાવ 400. મળેલ આવક છે તો અહીં લખશું મળેલ વટાવ 400. ત્યાર પછી લેણદારો 25,000. લેણદારો અહીંયા આવશે લેણદારો 25,000. ત્યાર પછી કમિશન જેનો હવાલો હતો દેવી હુંડી 5,000. એ પણ અહીંયા જ આવશે દેવી હુંડી 5,000. ત્યાર પછી એ પૂછે વેપાર ખાતે જો એવું કીધું છે તો એને આપણે કાચો નફો કહેશું, કારણ કે જમા બાજુ છે તો નાનુંમાં જમા આવે એ કાચો નફો હોય. જો ઉધાર બાજુ હોત તો એને કાચી ખોટ કહેવાય. તો અહીંયા લખશું આપણે વેપાર ખાતે કૌંસમાં લખી શકાય કાચો નફો. કેટલો આપ્યો છે જોવો જોઈએ 97,250. જો કાચો નફો છે કે ખોટી ખબર ન પડે તો આમાં જમા છે તો અહીંયા જમા બાજુ વેપાર ખાતે લખી નાખવાનું, ઉધાર બાજુ હોય તો ઉધાર બાજુ લખી નાખવાનું વેપાર ખાતે. ક્લિયર? બધા જ હવાલાની બધાની અસર આપણે આપી દીધી છે.
હવે ટોટલ કરશું પહેલા નફા નુકસાન ખાતાનો ટોટલ કરી આ બાજુનો જ આપણે વધારે છે આ બાજુનો ટોટલ કરી 97 250 પ્લસ 3450 97 250 પ્લસ 3400 એટલે આવશે ટોટલ 10 100 650 અહીં આવશે 100 650 એમાંથી આપણે બાદબાકી કરીએ 100 650 માઈનસ 3 ને 4 4 ને 5 5700 5700 10 500 6 ને 2 8 8 250 15 50 અને 5 900 બાદબાકી કરી એટલે 68 750 જમા બાજુ ઉધાર બાજુ મેળવું અને કહેશું ચોખ્ખો નફો લઈ જવાનો હોય નફા નુકસાન ફાળવણી ખાતે બરાબર અહીંયા ઉધાર બાજુ અહીંયા જમા બાજુ અહીંયા લખશું ચોખ્ખો નફો નફા નુકસાન ખાતેથી લાવ્યા કેટલા તો કે 59 750 રેડી હવે 59 750 આ બાજુ કઈ નથી એટલે આ બાજુનો સરવાળો વધુ છે અહીં લખશું 59 750 આ બાજુ દર્શાવીએ 59 750 રેડી એમાંથી 59 750 માંથી 4 ને 5 ને 4 9000 બાદ કરો કરી એટલે 59 750 વધશે 59 750 અને આપણે કહેશું વહેંચણી પાત્ર નફો જો દાખલાની શરૂઆતમાં છે આપણને પ્રમાણ આપેલું છે 3/2 તો અહીંયા કયા પ્રમાણમાં વેચશું તો કે 3/2 ના પ્રમાણમાં બ્રહ્મા અને વિષ્ણુ કેવી રીતના વેચાશે તો કે 59 750 એને ગુણ્યા 3 ભાગ્યા 5 કરશો એટલે 35 850 એ રીતના 59 750 એને ગુણ્યા 2 છેદમાં 5 કરશો એટલે 23 900 અહીંયા ઉધાર અહીંયા જમા લઈ આવીએ અહીંયા લખશું વહેંચણી પાત્ર નફો લખી નાખી 35 850 અને 23 900 આ બાજુનો સરવાળો કરીએ પેલા કરીએ ટોટલ 45000 પ્લસ 4 45 પ્લસ 4 પ્લસ 23 900 એટલે આવશે 72 900 આ બાજુ દર્શાવીએ 72 900 એમાંથી બાદ કરીએ 72 900 માંથી 5000 બાદ કરીએ એટલે 67 900 એ રીતના આ બાજુનો ટોટલ કરીએ 55 ને 5 60000 60000 પ્લસ 35 850 એટલે સરવાળો મળશે 95 850 આ બાજુ દર્શાવીએ 95 850 એમાંથી આપણે 5000 બાદ કરીએ એટલે 90 850 અને આપણે કહેશું બાકી આગળ લઈ ગયા અહીંયા મૂડી તરીકે દર્શાવીએ મૂડી બ્રહ્મા અને વિષ્ણુ 90 850 અને 67 900 ટોટલ કરીએ બંને બાજુનો સરખો મળવો જોઈએ પહેલા છે આપણે ટોટલ કરીએ મિલકત લેણા બાજુનો 47000 પ્લસ 4000 પ્લસ 39500 પ્લસ 54000 પ્લસ 20000 પ્લસ 6500 પ્લસ 73000 એટલે આપણને ટોટલ મળશે 2,44,000
આ બાજુ પણ એટલો જ મળવો જોઈએ. તોય એકવાર છે કન્ફર્મ કરી લેવાનું. 90 850 પ્લસ 67 900 પ્લસ 25000 પ્લસ 50000 પ્લસ 22 50 પ્લસ 3 ને 5 8000 એટલે ટોટલ મળશે 2,44,000. આમ બંને બાજુનો સરવાળો છે એ સરખો મળી જવો જોઈએ તો આપણો દાખલો સાચો. બરોબર. એક નિયમ યાદ રાખવાનો કે હવાલા હોય આંતરિક કે બાહ્ય એની બે અસર થશે. કાચા સરવૈયાની બાકી છે એની એક જ અસર થશે. જે બાકી ઉધાર બાજુ છે એની કોઈ પણ ખાતામાં એટલે કે માલને લગતી હોય તો વેપારમાં, ખર્ચ નુકસાન હોય તો નનુમાં, ભાગીદારને અસર કરતી હોય તો કાં એના ફાળવણી કાં મૂડી ખાતામાં, અને મિલકત કે લેણું હોય તો મિલકત લેણા બાજુ, અને જમા બાજુની અસર હોય તો જમા બાજુ અસર આપવાની. અને છેલ્લે છે આનો વેપાર ખાતાનો ટોટલ નફા નુકસાન ખાતે, નફા નુકસાનની બાકી ફાળવણી ખાતે, ફાળવણી બાકી મૂડી ખાતે, મૂડીની આખર બાકી મૂડી તરીકે દર્શાવો એટલે બંને બાજુનો સરવાળો સરખો મળી જવો જોઈએ. મળી જાય. રેડી? તો તમે છે એ ઉદાહરણ નંબર 1 કરેલું હશે. ત્યાર પછી સ્વાધ્યાયનો દાખલા નંબર 8 પેજ નંબર 78 ખાતા ડ્રો કરી અને બધી એન્ટ્રી વ્યવસ્થિત તમારે લખી લેવાની રહેશે. આ તમારા પાકા ચોપડામાં છે લખવાનો રહેશે. ઓકે મિત્રો, થેન્ક યુ.